લોકસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાણંદમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં કે જ્યાં જોવા મળી રહ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની આ રોડ શોમાં ઉમટી પડી છે। ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો દિગ્ગજ જમાવડો અહીં જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર સાણંદના તમામ રસ્તાઓ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તો સુરક્ષાના કારણોસર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એમસી માર્કેટથી આ રોડ શોની શરૂઆત થઈ છે અને રોડ શો ભવ્ય બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત છે। ગઢિયા 4 રસ્તા સુધી આ રોડ શો યોજાશે, પરંતુ તે પહેલા એપીએમસી માર્કેટથી આ રોડ શોની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી ઠેર ઠેર તમામ જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તપતી ગરમી વચ્ચે લોકોનો જમાવડો અત્યારે રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે આજે ચૂંટણી પ્રચાર પડઘમ 6 વાગ્યાની સાથે જ શાંત થઈ જશે। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે 23 એપ્રિલે અને મતદાનના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થતા હોય છે ત્યારે તે પહેલા અંતિમ ઘડીનો દમ લગાવતા અત્યારે નેતાઓ જોવા મળી રહ્યા છે। આ તસવીર અમે અલગ અલગ સાણંદની બતાવી રહ્યા છીએ કે જ્યાં રોડ શોને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ પણ અમિત શાહની સાથે જોવા મળી રહી છે। ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। આપણે જણાવી દઈએ રોડ શોનું આયોજન એપીએમસી માર્કેટથી ગઢિયા 4 રસ્તા સુધી કરવામાં આવ્યું છે। એપીએમસી માર્કેટથી આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે। સતત અમિત શાહના કાફલા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના તમામ નેતાઓની ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે। રોડ શો રહ્યો અમિતભાઈની લોકપ્રિયતા, ભાજપ સરકારની કામગીરી, નરેન્દ્રભાઈ મોદીને ફરીવાર પ્રાઇમ મિનિસ્ટર બનવા માટેનો લોકોનો ઉત્સાહ, એટલે આજે માત્ર કાર્યકર્તાઓ નહીં પરંતુ સ્વયંભૂ આખું સાણંદ અને તાલુકો, બાવળા અને તાલુકો સ્વયંભર ઉમટી પડ્યા છે। 26 બેઠક જીતશે બીજેપી। 26 બેઠક બીજેપી વિજય મેળવશે। 110% બધી જ બેઠકો હું 26 બેઠક ઉપર જઈ આવ્યો છું અને દાવા સાથે કહું છું કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે અને હિન્દુસ્તાનમાં 350+ આવશે। તો આ હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। તેમનું કહેવું છે કે ભાજપ 26 બેઠક જીતશે અને ખાસ કરીને આજના રોડ શોમાં સાણંદ, બાવળા અને ધોળકાની આસપાસના વિસ્તારની જનતા છે તે સામેલ હતી। તે જ કારણોસર આ રોડ શો સૌથી વધારે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। તો કહી શકાય કે જે પ્રમાણે સ્થિતિ છે, મોટી સંખ્યામાં લોકો છે અમિત શાહ અહીંથી રવાના થયા છે, પણ રાજ્ય સરકારના મંત્રી અને વરિષ્ઠ બીજેપી નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ દાવો કર્યો કે ભાજપ 26 બેઠક જીતશે।